તો હવે ઠાડા સ્વરૂપના ચતુર્ભુજ સ્વરૂપના વસ્ત્ર શૃંગારના પ્રકારના આપણે સૌ દર્શન કરીશું. પોઢાડતી વખતે શ્રી મસ્તક પરનો લગાવ વડો થાય, વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો છે. અચ્છા, ઘણા પ્રશ્ન છે. ઠાડા સ્વરૂપને રોજ સ્નાન કરાવાય કે નહીં? તો ઠાડા સ્વરૂપને અંગવસ્ત્રનો પ્રકાર છે, કારણ કે ઠાડું સ્વરૂપ વજનદાર સ્વરૂપ હોય, પ્લસ દરરોજ એમને સ્નાન ન થાય. ભીનું વસ્ત્ર કરી નીચોવી, સૌથી પહેલા એક આંગળીમાં ફૂલે લઈને સમર્પિત થાય, પછી વસ્ત્ર જલમાં બોળી સરખી રીતે નીચોવી અને અંગવસ્ત્ર થાય, ને પછી કોરા મલમલના વસ્ત્રથી અંગવસ્ત્ર થાય, ત્યાર પછી અત્તર સમર્પિત થાય. અંગવસ્ત્ર થઈ ગયા પછી ફૂલેલ ન સમર્પાય. ફૂલેલ સ્નાન કરાવતા અંગવસ્ત્ર કરતા પહેલા સમર્પિત થાય, અને અંગવસ્ત્ર થયા પછી અત્તર સમર્પિત થાય. લાલન અને ઠાડુ સ્વરૂપ એક સાથે સિંહાસન પર પધરાવી શકાય તો ચોક્કસ પધરાવી શકાય. ઠાડા સ્વરૂપને પોઢાડવાના સમયે બધા શૃંગાર વડા થાય, પણ મસ્તક પર જે પણ પાગ ટોપી ધરી હોય એ એમ રહે, અને એક લર મસ્તક પર કેવલ ધારણ કરે. કેવલ શીતકાલમાં ચીરા ધર્યા હોય. ચીરા એટલે જેમાં એક પટ્ટી મલમલીને એક જરી નહીં આવે, એ જરીવાળા હોય એ ચીરા કહેવાય. એ ચીરા વડા થઈ જાય, કારણ કે ચીરા નીચે પ્રભુ શામ ટોપી ધરે શીતકાલમાં, જેનાથી જરીથી પ્રભુને પરિશ્રમ ન થાય. તો ચીરા વડા થાય અને સાદી પાક પ્રભુ ધરી લે. અને મસ્તક પર કેવલ એક લડ, તિલક, અલકાવલી, શ્રીકંદમાં એક કંઠેશ્વરી, શ્રીયસ્તમાં મોતીની લર, ચરણારવિંદમાં નુપુર અને નખભૂષણ, આટલા આભૂષણો ઠાકોરજીને પોઢાડવાના સમય રહે. અને ઠાડા સ્વરૂપને પોઢાડવામાં વસ્ત્રમાં કેવલ તનિયો રહે, બાકીના બધા શ્રીઅંગના વસ્ત્રો વડા થઈ જાય. ઘણા વૈષ્ણવ ઠાકોરજીને મસ્તક પર પેલી લગાવડની ટોપી જેવું બનાવીને ધરાવે છે, પણ એ પ્રકાર એવી રીતે ધરવો કે પોઢાડતી વખતે બધો વડો થઈ જાય. ઓઢતી વખતે કોઈ પણ લગાવ શ્રીઅંગ પર ક્યાંય ના રહેવો જોઈએ. ઘણા પેલી પરમેનન્ટ બનાવે, પણ એ જો કરવો હોય તો એ અંગરાગનો પ્રકાર છે, ને આખો જુદો પ્રકાર છે. અંગરાગ એટલે એકદમ કડક પ્રકારનો લગાવ થાય, જે જલ્દી વડું ના થાય, એ પછી શ્રીઅંગમાં કાયમ ચોટેલું રહે. પણ એ બધો ક્રમ વૈષ્ણવને ત્યાં ઉચિત નથી. એટલે મસ્તક પર તમે લગાવ એવી રીતે ધરો કે પોઢાડતી વખતે એ લગાવ બધો વડો થઈ જાય, જેનાથી પરિશ્રમ ન થાય. શ્રીજી બાવાના ઉષ્ટકાલમાં દર્શન કરે ત્યારે મંગલાના સમયે શ્રીઅંગ પર સર્પના દોરડા જેવા દર્શન થાય. એ સર્પ નથી, પણ વનમાલા છે. સર્પનું ચિહ્ન તો પ્રભુની પીઠિકામાં છે. દરેક ચિહ્ન એ લીલાના દ્યોતક છે, જેમાં નવધા ભક્તિ છે, વિવિધ પ્રકારની લીલાઓ છે, કે એ સૂચક છે. શ્રીમદ ભાગવતજીની કથામાં એનું વર્ણન કર્યું છે, પણ નીચે આખું જે ચરણારવિંદ ગોઠણ સુધી છે એ પ્રભુએ વનમાલા ધારણ કરી છે. એ વનમાલા સાથે પ્રભુનો એ શ્રી વિગ્રહ બિરાજે છે. શ્રી દ્વારકાધીશ પ્રભુના ઠાડા સ્વરૂપના આપણે દર્શન કરીએ. ઠાડું સ્વરૂપ તિલકની નીચે આજે સોનાનું જે દેખાય છે 3 વલય વાળું, એને આડ કહેવાય. એ આડ ધરે, અને આડની ઉપર તિલક અને અલકાવલી હંમેશા ઠાડા સ્વરૂપને આવે. મેં ઘણા વૈષ્ણવને કહેતા સાંભળે કે પ્રભુએ ત્રિપુણ ઠાકોરજી ના ધરે, મહાદેવજી ના આવે. આ વલયના ભાવથી, શ્રી મસ્તકના વલયના ભાવથી આડ ઠાકોરજી સુવર્ણની ધરે, એના પર તિલક અને અલકાવલી આવે. આ આડબંધનો પ્રકાર છે મંગળામાં. ઠાડા સ્વરૂપના દર્શન ક્યારે પણ કેવલ તનિયામાં વસ્ત્ર વગર ન થાય. એ ઋતુ અનુસાર ઠાકોરજી આડબંધ કે ઉપરનો ધારણ કરી લે.
પ્રભુને પીછોડા કઈ રીતે ધરવા એ પ્રકાર તમને બતાવે છે. ઠાડા સ્વરૂપને પીછોડા કઈ રીતે ધરવામાં આવે. બે અલગ અલગ વસ્ત્ર આ રીતે ધરીને પીછોડા સિદ્ધ થાય. કોઈને આ રીતે પાટલી કરીને ધરતા ન ફાવે તો સીવીને સાથે જોઈન કરીને પણ વૈષ્ણવ સિદ્ધ કરી શકે છે. ઘણા વૈષ્ણવ કહેતા હોય કે આપને નથી ફાવતું, તે નથી ફાવતું. વાસ્તવમાં ન કરવું હોય તો આ બધા બના સૂજે આપણને. કોઈ જન્મતા જ શીખીને ના આવે. અને મારો અનુભવ છે, તમે ભાવથી પ્રભુની સેવામાં એકવાર પ્રવૃત્ત થાવ ને તો ધીરે ધીરે પ્રભુ તમને શીખડાવી દે બધું. પ્રભુને કેવું સુવાય છે પ્રભુ સ્વયં તમને જતાવી દે. એ નથી આવડતું એવું ક્યારે ના વિચારવું. ના આવડે તો શીખવાની કોશિશ કરવી જોઈએ. અને સેવા કરતા કરતા સ્વયં પ્રભુ આપણને જતાવે અને પ્રભુ બધું શીખડાવી દે. તો આ રીતે પીછોરા ધરીને ઉપર કટી પેચ ધરવામાં આવે ઠાકોરજીને. ઉષ્ણકાળમાં મંગલામાં પ્રભુ ઉપરનો ધરે એ પ્રકાર બતાવે છે. અચ્છા, ધોતીનો પ્રકાર છે ઉપરનો. પ્રશ્ન આવ્યો છે કે ઉષ્ણકાળમાં સફેદ ગુંજામાળ આવે કે તમે પહેલા બતાવીએ એ વાત ધ્યાનથી સાંભળ્યો હોય તો કે સફેદ ગુંજામાલા પણ આવે અને લાલ સફેદ પણ આવે, બંને પ્રકાર છે. વિશેષ રૂપે ઉષ્ણકાળમાં નિત્ય સફેદ ગુંજામાળા ધરી શકાય પ્રભુને. સીધું સળંગ વસ્ત્ર લઈ આ રીતે પાટલી કરી અને પ્રભુને ધોતી ધરવી જોઈએ. પણ આ જો પ્રકાર ન ફાવે તો પાટલી કરી તમે એના પર સિલાઈ કરી ધોતી સિદ્ધ કરીને એ રીતે પણ તમે ધરી શકો. આજકાલ બધાને દરેક વસ્તુ રેડીમેડ જોઈતી હોય છે. પણ એ રેડીમેડમાં પાછું એના થવું જોઈએ કે આખો પ્રકાર સાવ ભૂલાઈ જાય ને વિસરાઈ જાય ને આપણા પછી બાળકો ના શીખી શકે. એટલે બને ત્યાં સુધી ધરતી વખતે આ રીતે સિદ્ધ કરવાનો આગ્રહ રાખો. આ શલાકા છે. થાળા સ્વરૂપને લાલનને વચ્ચે ખાંચવાળી શલાકા આવે કે જેમાં દોરાનો ભાગ ફસાવી અને શિયસના અવકાશમાં બાજુ પહોંચી ધરી શકે.
કટી પેચ ધરતા પહેલા સરખી રીતે ધોતી વળી ના થાય એ રીતે શામ દોરાનો પેચ ધરી શકાય, કમ્પલસરી નથી. પણ સૂતન જ્યારે ધરે ત્યારે ફોંદીવાળો પેચ અવશ્ય ઠાકોરજીને સૂતનમાં ધરવું જોઈએ અને એની ઉપર કટી પેચ ઠાકોરજી ધરે. ધોતીની સાથે ઉપરના જે પટકા છે એ પણ વિવિધ પ્રકારે ધરી શકાય છે. પ્રશ્ન આવ્યો છે કોઈનો? પ્રશ્ન આવ્યો છે કે શ્રી ગોવર્ધનનાથજીના શ્રૃંગાર કઈ રીતે થાય? તો કેવલ શ્રેયસના પ્રકારમાં જ ફરક પડે, બાકી બધો ક્રમ એક સરખો છે. વસ્ત્ર ધરવાનો ક્રમ સરખો છે લગભગ. હવે આ તમને પરતદિના શ્રૃંગારના દર્શન થાય છે. પુસ્તકાલમાં પરતદિના શ્રૃંગાર ઠાકોરજી કેવી રીતે ધરે? શ્રી ગોવર્ધનનાથજીના બે શ્રીયસ્ત, દક્ષિણ ભુજા અને વામ ઉર્ધ્વ ભુજા, તો એ પ્રમાણે બાજુ પહોંચી અને વાઘા જે હોય એના ક્રમમાં થોડું પરિવર્તન આવે, બાકી શ્રૃંગારનો બધો પ્રકાર એક સરખો છે. કોઈ પણ ઠાડા સ્વરૂપના ક્રમમાં એ સ્વરૂપના પ્રમાણે વસ્ત્ર સ્વરૂપના અનુરૂપ ધરી શકાય. શ્રૃંગારનો બધો જ પ્રકાર સરખો છે. પરતની એટલે બીજા પ્રકારે કીધું અડધી ધોતી, ઠાકોરજીના ગોઠણ સુધીની ધોતી પાટલીવાળી, જેને આપણે પરતની કહીએ. પુસ્તકાલમાં ઠાકોરજી પરતની પણ ધરે. કાચ છે ને? સુતન પટકાના શ્રૃંગાર. કટીથી લઈ અને ચરણારવિંદ સુધી એક ક્રમ હોવો જોઈએ. વધારે વસ્ત્ર ટૂંકા પણ ના હોવા જોઈએ અને લાંબા પણ ના હોવા જોઈએ. એકદમ સ્વરૂપના પ્રમાણસર જો વસ્ત્ર હોય તો ખૂબ સુંદર રીતે વસ્ત્ર ધરવામાં અને શૃંગારમાં અનુકૂળતા રહે.
હવે જ્યારે સુથન ધરે ત્યારે આ પેચની સાથે ફોંદી, જેને ફોંદી કહેવાય, આ ધરી અને એના ઉપર ઠાકોરજી કટી પેચ ધરે. ગુજરાતી ભાષામાં તમને સમજાવું, લૌકિક ભાષામાં તો ચોરણી કે લેંગો પહેરી તેમાં નાડું હોય તો એ ભાવથી સુથનમાં આ ફોંદી ઠાકોરજી ધરે કે જેનાથી બરાબર સરખી રીતે રહી શકે. એના ઉપર કટી પેચ ધરે. જ્યારે પ્રભુ સૂતન ધરે ત્યારે સૂતન પર આ પ્રકારે ફોદી ધરે. પ્રભુને જ્યારે શ્રૃંગાર ચોકી પર પધરાવીએ ત્યારે નીચે આ રીતે વસ્ત્ર ખાસ હોવું જોઈએ. સીધે સીધો પેલી ચાંદીની કે કાચની ચોકી હોય, કઠોર હોય, એના પર સીધા ઠાકોરજીને વસ્ત્ર વગર ના પધરાવાય. એ રીતે જ્યારે અભ્યંગ થાય ત્યારે અભ્યંગ ચોકી ઉપર પણ આ જ રીતની અભ્યંગ ચોકી હોય, એના પર વસ્ત્ર પધરાવીને ઠાકોરજીને એના પર પધરાવાય. કાચની છે. ઉષ્ણકાલમાં મુકુટ કાચના શિંગાર થાય ત્યારે ઠાકોરજી બગલબંડી ના ધરે, સૂતન ઉપર આ રીતે કાચની સીરી ધરે મુકુટના શિંગારમાં. શીતકાલમાં જ્યારે મુકુટ કાચના શિંગાર થાય ત્યારે પેલા બંડી ધરી અને એના પર સૂતન અને એના પર કાચની આવે. ઉષ્ણકાલમાં બંડી ના આવે ઠાકોરજીને. જ્યારે ગોલ કાશીનો પ્રકાર હોય ત્યારે બંને બાજુના છોડ આમ ઊંચા કરી અને ગોળાઈ કરી દે એટલે ગોલ કાશી થઈ જાય. જો આ રીતે
મુકુટ કાશીના શિંગારમાં ઉર્ધ્વ ભુજા પટકા પણ ધરે અને ગાતીના ઉપરણાની જેમ પણ પટકા ધરી શકે. પ્રશ્ન વૈષ્ણવે પૂછ્યો છે, પ્રભુને વલ્લભી માલા ક્યારે આવે? જે તમને સ્ટાર્ટિંગમાં બતાવી, ગૂંથેલી માલા હોય એ બે પ્રકાર છે. એક જોઈની માળા, જેમાં એક એક મોતીની ગૂંથણ સાથે કેસરી મણી પણ એમાં આવે, એ જોઈની માળા. અને બીજી સાદી સફેદ ગૂંથેલી માળા વલ્લભી, એ દોરા ભારી શિંગારમાં ઠાકોરજી હાર માળા ધર્યા પછી કલી, વલ્લભી, કસ્તુરી ચંદ્રહાર, કમલ અને ગુંજાની માળા એ પ્રકારે ધરે. બીજો પ્રશ્ન પૂછાયો છે, લાલનને ફૂલની માળાજી કંઠમાં ધરાય કે ગાદીજી પર જ ધરાય? તો શયનની જોડમાં સાંજે શૃંગારવાળા થાય ત્યારે શ્રીકંઠમાં પણ એક માળા ધરાય અને ગાદીજી પર જોડ ધરાય. બાકી નિત્યમાં શ્રીકંઠમાં લાલન માળા ના ધરે, ગાદીજી પર જ માળા આવે. ઉષ્ણકાલમાં શયનમાં 4 અને 8 માળાની જ્યારે જોડ ધરે ત્યારે એક કળીની માળા શ્રીકંઠમાં ધારણ કરે અને બાકીની જોડ ગાદી પર આવે. નિત્યના દરેક ક્રમમાં શૃંગાર પછી ગાદી પર માળા ધરે ઠાકોરજી. લાલનને શ્રીકંઠમાં માળાનો ક્રમ નથી. તો આ રીતે આ ગાતીના ઉપરણાનો ક્રમ છે. મુકુટ કાશીમાં આ રીતે પણ ઉપરના પટકા ધરે ઠાકોરજી. હવે પ્રભુને કાશના વસ્ત્ર બતાવે છે. ઉષ્ણકાલમાં ઠાકોરજી આ રીતે કાશ ધરે અને બહુ આનંદનો અવસર છે કે આજે આપણા સાથે, આપણા વચ્ચે અમારા પ્રિય લઘુભ્રાતા પંચમ પીઠાધીશ્વર શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી વિકી બાવા, જે ઘાટકોપર કામનમાં બિરાજે, વિદ્યાનગર કામન, એમના લઘુભ્રાતા શ્રી રઘુનાથજી જે ઘાટકોપરમાં બિરાજે છે, એમના લાલજી શ્રી દામોદરલાલજી શ્રી રાજબાવા અત્યારે આપણી વચ્ચે પધાર્યા છે. તો આપણે ભાવથી આપનું સ્વાગત કરીએ. આ આખા પરિવાર સાથે 4 પેઢી જૂના અમારા ખૂબ સ્નેહના અતિશય સંબંધ છે અને આ બંને બાળકો પણ અત્યંત સ્નેહ ધરાવે. ઋષિ બાવા અને રાજબાવા ખૂબ મારા પુત્રવત, એમની સાથે ખૂબ વાત્સલ્ય છે. તો આ રીતે કાશનું વસ્ત્ર પ્રભુ ધરે.